રાજકોટના રૈયાધારમાં હત્યાની ઘટના બની જીવલેણ હુમલા બાદ હત્યામાં પલટાઈ ઘટના કાકા ભત્રીજા પર 3 શખ્સોએ હુમલો કરી દીધો હતો। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। આરોપીઓ ઝડપાયા બાદ જ સ્વીકારાશે મૃતદેહ। સોશિયલ મીડિયામાં વિડીયો ચઢાવવા મામલે થઈ હતી માથાકૂટ અને ફરસીના ઘા ઝીકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો। રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સામાન્ય લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે હવે પોલીસે આ હત્યારાઓને વહેલી તકે પકડવા જોઈએ તેવી માંગ જે પરિવારજનો કહી રહ્યા છે। સોશિયલ મીડિયામાં વિડીયો ચઢાવવા મામલે માથાકૂટ થઈ હતી અને આરોપીઓ ઝડપાયા બાદ જ મૃતદેહ સ્વીકારાશે। રાજકોટ પોલીસે હવે એ હત્યારાઓને પકડવા પડશે, કામગીરી કરવી પડશે, કારણ કે રાજકોટ પોલીસથી ત્યાંના જે અસામાજિક તત્વો છે, આ હત્યારાઓ છે, તે ડરતા નથી। એટલી બધી ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે કે શરીરની અંગમાં જોવા જઈએ તો પગથી માથા સુધી કોઈ એવો અંગ નથી કે ડેમેજ નથી કરવામાં આવ્યો। એકદમ ધારદાર કોઈ હથિયારથી મારવામાં આવ્યો છે અને અત્યારે દુઃખદ બાબત છે કે એને બહુ ભયંકર રીતે મારવામાં આવ્યો છે। સમાજની અંદર કે બાબતમાં કંઈક ને કંઈક બાબત બનતી હોય, મન દુઃખ થતું હોય, કંઈક ને કંઈક હોય તો એના માટે સરકાર છે, એના માટે કોર્ટ છે, એના માટે પોલીસ છે, કોઈ સમાજના આગેવાનનો સંપર્ક કરવો જોઈએ, કંઈક ને કંઈક કરવું જોઈએ, જેથી કરીને કોઈ હત્યા કરી નાખવી એ કોઈ સોલ્યુશન નથી। સામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ભૂમાફિયા ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને આવા મર્ડરોને આવા અમારા ભાવેશભાઈ જેવા નવયુવાનો ભોગ લેતા રહે છે। આવા આવનારા દિવસોમાં બીજાના કોઈને ભોગ ન લેવાય તો પોલીસ આના માટે કડક થાય। રાત્રે એનું કોમ્બિંગ ચાલુ કરવામાં આવે। અસામાજિક તત્વોની યાદી તમે 3000 લોકોની યાદી તૈયાર કરી, પણ હજી સુધી અસામાજિક તત્વો તમે પકડ્યા નથી।